तो विद्यार्थी मित्रों, आज આપણે ચર્ચા કરીશું ત્રુટિની અંદર જો કોઈ એક ભૌતિક રાશિ સરવાળા સ્વરૂપે હોય અથવા તો બાદબાકી એટલે કે તફાવત સ્વરૂપે હોય કે સરવાળા સ્વરૂપે હોય ત્યારે આવતી ત્રુટિ અને તફાવત સ્વરૂપે હોય ત્યારે આવતી ત્રુટિની આપણે વાત કરીશું। ધારો કે કોઈ એક ભૌતિક રાશિ બે અન્ય ભૌતિક રાશિના સરવાળા સ્વરૂપે આધાર રાખતી હોય ત્યારે સરવાળા સ્વરૂપે જો હોય ત્યારે તેમાં આવતી જો આપણે ત્રુટિ શોધવી હોય तो ये त्रुटि केवी रीते शोधी शकाय तो एनी आपणे चर्चा करिए। तो सरवाळा तथा बादबाकी तफावत एटले बादबाकी सरवाळा तथा तफावत एटले के बादबाकी मां आवती त्रुटिनी आपणे वात करीशुं। तो सरवाळा तथा तफावत में आवती त्रुटि तो सरवाळा तथा तफावत में आवती त्रुटिनी जो बात करिए तो धारो कि बे भौतिक राशिओ छे ए अने बी तथा अन्य भौतिक राशि धरो આપણે z લઈએ તો z છે જ્યાં z બરાબર શું આપેલું હોય a વત્તા b અથવા તો a માઇનસ b। આપણે અત્યારે સરવાળાની વાત કરીએ છીએ, બાદ બાકીને તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે। z બરાબર આપણે શું લખ્યું છે a વત્તા b। હવે એમાં આવતી ત્રુટિ તો એમાં આવતી ત્રુટિ એમાં આવતી ત્રુટિ પ્લસ ઓર માઇનસ એ બી માં આવતી ત્રુટિ પ્લસ ઓર માઇનસ અહીંયા ડેલ્ટા એ અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। तो जेड में आवती त्रुटि प्लस और माइनस डेल्टा जेड है। अपने सिंपल एक्जाम्पल लीए, धारो कि आ ए वत्ता बी एटले तो तमने खबर है कि तमे 8 9 10 में भणी चूक्या। धारो कि बे अवरोधों तमे मापन करता होय अने बे अवरोधों धारो कि श्रेणी जोड़ाण में होय। जो बे अवरोधों श्रेणी जोड़ाण में हो तो एक अवरोधનું मूल्य આપણે R1 લઈએ, બીજા અવરોધનું મૂલ્ય R2 હોય। બે અવરોધો જો શ્રેણી જોડાણમાં હોય તો R બરાબર આપણે શું લખીએ છીએ R1 વત્તા R2। અધાર કે તમે R1 નું માપન કરો તો તેમાં ત્રુટિ આવતી હોય તેને આપણે ડેલ્ટા R1 કહીશું। તમે જ્યારે માપન કરતા હોય ત્યારે R2 ના માપમાં આવતી ત્રુટિને આપણે ડેલ્ટા R2 કહીશું। તો પછી R માં આવતી ત્રુટિ કેટલી હોય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R હોય। કારણ કે આ બંનેમાં જો ત્રુટિ ઉદ્ભવતી હોય તો પછી આરના માપમાં પણ શું થાય ત્રુટિ ઉદ્ભવે। ધારો કે તમે એક અવરોધનું મૂલ્ય ધારો કે 5 ઓહમને બદલે તમે 4.9 ઓહમ માપો, બીજા અવરોધનું મૂલ્ય ધારો કે 5 ઓહમ હોય એની જગ્યાએ તમે માપી દો 5.1 ઓહમ, તો આમાં ત્રુટિ કેટલી મળી તો 0.1 મળી, આમાં ત્રુટિ કેટલી મળી તો 0.1 મળી। તો પછી આરમાં પણ ત્રુટિ ઉદ્ભવે તો આરમાં જે ત્રુટિ ઉદ્ભવે તેને આપણે ડેલ્ટા આર કહીશું। तो आम सरवाळा स्वरूपे भौतिक राशिओ आपेली होय त्यारे एकमां बंनेमां जो त्रुटि उद्भवती होय तो परिणामी भौतिक राशिमां पण शुं उद्भवे त्रुटि उद्भवे। तो तेने आपणे सरवाळा स्वरूपनी त्रुटि कहीशुं। जो वच्चे बादबाकी होय तो एने तफावत स्वरूपनी त्रुटि कहेवाय। तो धारो के बे भौतिक राशिओ ए अने बी आपेली होय तथा अन्य भौतिक राशि कई होय तो जेड होय। जेड बराबर शुं आपेलुं होय ए वत्ता बी आपेल होय। ए में आवती त्रुटि डेल्टा प्लस और माइनस डेल्टा ए होय, बी में आवती त्रुटि केटली होय तो प्लस और माइनस डेल्टा बी होय, तो जेड में आवती त्रुटि केटली होय तो प्लस और माइनस डेल्टा जेड होय। तो आम प्लस और माइनस डेल्टा जेड है। तो हवे आपणे आ रीते लखी सकीए जेड प्लस और माइनस डेल्टा जेड बराबर शुं लखीशुं ए प्लस और माइनस डेल्टा ए। तो त्रुटि साथे आपणे आ रीते लखी सकीए
તો ત્રુટિ સાથે જો લખીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર શું લખીશું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વત્તા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આનું સાદુરૂપ આપીએ તો એ વત્તા બી પછી અહીંયા જો લખીએ તો પ્લસ ઓર માઇનસ શું આવશે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો આના બરાબર જો લખીએ તો એ વત્તા બી પ્લસ ઓર માઇનસ કોમન કાઢીએ તો અહીંયા શું લખીશું ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, અથવા તો આ રીતે આપણે લખી શકીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વત્તા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો મહત્તમ ત્રુટિ કેટલી આવે તો મહત્તમ ત્રુટિ તો માપનમાં આવતી મહત્તમ ત્રુટિ કેટલી છે તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થાય. અહીંયા પ્લસ ઓર માઇનસ છે તો એક શક્યતા કઈ આવશે તો આમાં ખરેખર તો કેટલી શક્યતાઓ છે 4 શક્યતાઓ છે. 4 શક્યતાઓ કઈ આવે તો એક તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, બીજી શક્યતા કઈ આવે તો ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, ત્રીજી શક્યતા કઈ આવે તો માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, ચોથી શક્યતા કઈ આવે તો માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી. આવી 4 શક્યતાઓ છે. પણ આ 4 શક્યતાઓ પૈકી મહત્તમ ત્રુટિ જે ઉદ્ભવે છે એ મહત્તમ ત્રુટિ ઉદ્ભવતી હોય તેવી શક્યતા કઈ છે તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી છે. કઈ છે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો જ્યારે બે ભૌતિક રાશિઓ સરવાળા સ્વરૂપે હોય અથવા તો બે ભૌતિક રાશિઓ તફાવત સ્વરૂપે હોય ત્યારે ઉદ્ભવતી મહત્તમ ત્રુટિ કેટલી તો ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી છે. હવે જો અહીંયા બાદ બાકી હોય તો તમે શું લખશો બોલો તો બે ભૌતિક રાશિઓની બાદ બાકી આપીએ તો ઝેડ બરાબર શું લખીશું એ માઇનસ બી, એમાં આવતી ત્રુટિ કેટલી તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બીમાં આવતી ત્રુટિ કેટલી લેવાની તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, તો ઝેડમાં આવતી ત્રુટિ કેટલી લેવાની તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. હવે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર શું લખીશું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વત્તા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આના બરાબર જો લખીએ વચ્ચે નિશાની કેવી આવશે માઇનસ અહીંયા, તો અહીંયા એ માઇનસ બી, અહીંયા આપણે શું લખીશું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અહીંયા શું લખાય જો તફાવત સ્વરૂપ હોય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કોમન કાઢો તો અહીંયા ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, તો એની પણ 4 શક્યતાઓ આવશે. આની આ જ 4 શક્યતાઓ આવે. મહત્તમ ત્રુટિ જો કીધી હોય તો આ જ આવે. આમ બાદબાકી સ્વરૂપ હોય કે સરવાળો સ્વરૂપ હોય. મહત્તમ ત્રુટિ કેટલી મળે તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે તો ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી મળે. તો જ્યારે બે ભૌતિક રાશિઓ સરવાળા સ્વરૂપે હોય અથવા તો તફાવત સ્વરૂપે હોય ત્યારે મળતી મહત્તમ ત્રુટિ કેટલી હોય ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી છે. અહીંની મહત્તમ આપણને શું મળશે નિરપેક્ષ ત્રુટિ મળે. તો આમ ભૌતિક રાશિઓ સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે હોય ત્યારે આપણને કઈ ત્રુટિ મળે તો નિરપેક્ષ ત્રુટિ મળે. અને નિરપેક્ષ ત્રુટિ આપણે કઈ રીતે માપીશું તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ અથવા મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપે માપીશું. કેવી રીતે માપીશું મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપે માપવામાં આવે છે. હવે ગુણાકાર ભાગાકાર સ્વરૂપની વાત કરીએ આપણે. જો ગુણાકાર ભાગાકારની જો વાત કરીએ તો આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે થર્મોમીટર વડે એક એક્ઝામ્પલ લઈએ તો જો થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે જે અનુક્રમે T1 બરાબર 20 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ અને T2 બરાબર
50 अंश सेल्सियस प्लस और माइनस 0.5 अंश सेल्सियस तो बंने तापमानों तफावत અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો। तो जो ये T1 बराबर કેટલા આપેલા છે તો અહીંયા આપણે લિસ્ટ બનાવીએ માહિતીનું। તો અહીં T1 બરાબર કેટલા આપેલા છે 20 અંશ સેલ્સિયસ, T2 કેટલા આપેલા છે તો 50 અંશ સેલ્સિયસ, ડેલ્ટા T1 કેટલા આપેલા છે તો આપણે ડેલ્ટા T1 કહીશું તો 0.5 અંશ સેલ્સિયસ, ડેલ્ટા T2 કેટલા આપેલા છે તો 0.5 અંશ સેલ્સિયસ। હવે જો તફાવત કીધો છે તો બાદબાકી કરવાની। તો T બરાબર શું લખીશું T2 માઇનસ T1 મોટા તાપમાનમાંથી નાનું તાપમાન બાદ કરી દો તો T2 માઇનસ T1 બરાબર કેટલા થશે તો 50 માઇનસ 20 બરાબર કેટલા થશે 30 અંશ સેલ્સિયસ। આપણને તફાવત મળી ગયો। ચલો T2 માઇનસ T1 બરાબર 50 માઇનસ 20 બરાબર 30 અંશ સેલ્સિયસ મળી। હવે આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢીએ તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ભલે આ તફાવતમાં બાદબાકી હોય પણ ત્રુટિમાં તો શું કરવો પડે મહત્તમ મૂલ્ય શોધવા માટેનો સરવાળો જ કરવો પડે। તો ડેલ્ટા ટી બરાબર શું લખીશું ડેલ્ટા T1 વત્તા ડેલ્ટા T2। T1ની કિંમત કેટલી તો 0.1 અંશ સોરી 0.5 અંશ સેલ્સિયસ વત્તા અહીંયા કેટલા લખીશું 0.5 અંશ સેલ્સિયસ, 0.5 વત્તા 0.5 એટલે કેટલા થશે 1 અંશ સેલ્સિયસ થાય। તો આ ડેલ્ટા ટી મળ્યા અને આ ટીની કિંમત મળી। તો હવે તાપમાન જો આપણે લખીએ ત્રુટિ સાથે તાપમાન લખીએ તો પરિણામી તાપમાન કેટલું થશે બરાબર શું લખીશું ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી। ટીની કિંમત કેટલી મળી તો ટીની કિંમત આપણે શોધી કાઢી કેટલી તો 30 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટીની કિંમત કેટલી તો 1 અંશ સેલ્સિયસ। તો તાપમાન કેટલું મળશે આપણને તો પરિણામી તાપમાન ત્રુટિ સાથે જો લખવામાં આવે તો ત્રુટિ સાથે પરિણામી તાપમાન કેટલું થાય તો 30 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 અંશ સેલ્સિયસ થાય। તો આ પરિણામી તાપમાન થયું। તો આમ તમે જ્યારે બે ભૌતિક રાશિ સરવાળા સ્વરૂપે અથવા તફાવત સ્વરૂપે હોય ત્યારે પરિણામીનું મૂલ્ય કેટલું હોય તો શોધવું હોય તો તમે આ રીતે શોધી શકો। હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ। ધારો કે બે અવરોધોની વાત કરીએ તો ધારો કે એક પરિપથમાં બે અવરોધો છે જેમના મૂલ્યો R1 બરાબર 5 ઓમ પ્લસ ઓર માઇનસ 0.2 ઓમ તથા R2 બરાબર 6 ઓમ પ્લસ ઓર માઇનસ 0.1 ઓમ છે। આ બંને અવરોધોને શ્રેણીમાં જોડતા મળતા અવરોધનું મળતો પરિણામી અવરોધ શોધો। હવે જો અહીંયા તેના પર બે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે તો જો બે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો શ્રેણીમાં જોડવામાં આવે તો બે અવરોધોનો શું કરવો પડે સરવાળો કરવો પડે। તો શ્રેણી જોડાણનું સૂત્ર કયું આવે તો આપણને ખબર છે કે શ્રેણી જોડાણ માટે આપણે 8, 9, 10માં ભણી ચૂક્યા કે બે અવરોધોના શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણનું સૂત્ર
તો બે અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર કયું? તો R બરાબર R1 વત્તા R2 એટલે સરવાળો કરવાનો છે. તો હવે જો માહિતી આપી છે એનું લિસ્ટ બનાવી દઈએ. તો માહિતીના લિસ્ટમાં ખબર છે કે R1ની કિંમત કેટલી? તો 5 ઓહ્મ. R2ની કિંમત કેટલી છે? તો 6 ઓહ્મ. ડેલ્ટા R1ની કિંમત કેટલી? તો 0.2 ઓહ્મ. તો જો ડેલ્ટા R1ની કિંમત કેટલી છે? તો 0.2 ઓહ્મ. ડેલ્ટા R2ની કિંમત કેટલી? તો ડેલ્ટા R2ની કિંમત 0.1 ઓહ્મ. હવે આપણે શું કરીશું? પરિણામી આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. તો R બરાબર શું લખીશું? R1 વત્તા R2. ચલો R બરાબર R1 વત્તા R2. તો આ બેનો સરવાળો કરો તો R1ની કિંમત 5, R2ની કિંમત 6. તો 5 ને 6 કેટલા થશે? 11 ઓહ્મ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢીએ. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો ડેલ્ટા R1 વત્તા ડેલ્ટા R2. ડેલ્ટા R1 બરાબર 0.2, ડેલ્ટા R2 બરાબર 0.1, 0.2 વત્તા 0.2, 1 બરાબર 0.3 ઓહ્મ. કેટલા થશે? 0.3 ઓહ્મ. તો આ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળી. આ Rની કિંમત મળી. તો પરિણામી મૂલ્ય જો લઈએ તો પરિણામી અવરોધ બરાબર શું લખીશું? આ ડેલ્ટા R છે. તો R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. Rની કિંમત કેટલી? તો Rની કિંમત 11 ઓહ્મ. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Rની કિંમત કેટલી? તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Rની કિંમત 0.3 ઓહ્મ. તો આમ પરિણામી અવરોધ આપણને કેટલો મળે? 11 પ્લસ ઓર માઇનસ 0.3 ઓહ્મ મળે. કેટલો મળે? 0.3 ઓહ્મ. તો આ રીતે તમે નિરપેક્ષ ત્રુટિ શોધી શકો. સરવાળા સ્વરૂપે જો પદો આપેલા હોય તો એની નિરપેક્ષ ત્રુટિ આપણે આ રીતે શોધી શકીએ છીએ. હવે આપણે જો વાત કરીએ તો જો ગુણાકાર અથવા ભાગાકાર સ્વરૂપે પદો આપેલા હોય, કેવી રીતે આપેલા હોય? ગુણાકાર અથવા ભાગાકાર સ્વરૂપે પદો આપેલા હોય તો ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ માટેની વાત કરીએ તો ધારો કે Z બરાબર શું આપેલું હોય? A ઇન્ટુ B તથા A અને B ના મૂલ્ય અનુક્રમે તો એનું મૂલ્ય શું હશે? તો A બરાબર A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A અને બીનું મૂલ્ય B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. તો ઝેડમાં આવતી ત્રુટિ જો શોધવી હોય તો ઝેડમાં આવતી ત્રુટિ જો લઈએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમાં શું લખીશું? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. બીની ત્રુટિ કઈ રીતે લખીશું? B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. આનું સાદુરૂપ આપો. જો આનું સાદુરૂપ આપીએ તો A ઇન્ટુ B પ્લસ ઓર માઇનસ B સાથે ડેલ્ટા A ગુણાય તો શું લખાય? B ઇન્ટુ ડેલ્ટા A. ત્યાર પછી પ્લસ ઓર માઇનસ A ઇન્ટુ ડેલ્ટા B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ઇન્ટુ ડેલ્ટા B. તો જો અહીંયા ધ્યાન આપો, ગુણાકાર સ્વરૂપે હોવાથી કુલ કેટલા પદો થાય? તો 4 પદો થાય કે નહીં? A સાથે 2 ગુણાય એટલે A ઇન્ટુ B. પછી આ પ્લસ ઓર માઇનસ લખી દઈએ. B સાથે ડેલ્ટા A ગુણાય તો શું લખાય? B ઇન્ટુ ડેલ્ટા A. પછી ડેલ્ટા A સાથે ત્યાર પછી A સાથે ડેલ્ટા B ગુણાય તો A ઇન્ટુ ડેલ્ટા B અને ડેલ્ટા A સાથે ડેલ્ટા B ગુણાય તો શું લખાય? ડેલ્ટા A ઇન્ટુ ડેલ્ટા B લખાય. તો આમ આના કુલ કેટલા પદો મળે? તો 4 પદો મળે કે ના મળે? તો ફરી એકવાર બોલી જોયું. કયા 4 પદો મળે? A સાથે B ગુણાય એટલે AB, A સાથે ડેલ્ટા B ગુણાય એટલે A ઇન્ટુ ડેલ્ટા B, ડેલ્ટા A સાથે B ગુણાય એટલે B ઇન્ટુ ડેલ્ટા A, ડેલ્ટા A સાથે ડેલ્ટા B ગુણાય ત્યારે શું લખીશું? ડેલ્ટા A ઇન્ટુ ડેલ્ટા B. હવે અહીંયા ધ્યાન આપો, ડેલ્ટા A અને ડેલ્ટા B ના મૂલ્ય ખૂબ જ નાના છે. ડેલ્ટા A અને ડેલ્ટા B ના મૂલ્ય ખૂબ જ નાના છે.
और डेल्टा ए ने डेल्टा बी ना मूल्य नाना है, धેरफोर डेल्टा ए इंटू डेल्टा बी નું મૂલ્ય ખૂબ જ નાનું મળે। દાખલા તરીકે डेल्टा ए बराबर जो 0.01 હોય અને डेल्टा बी बराबर 0.05 હોય તો આના ગુણાકારનું મૂલ્ય કેટલું થાય? તો डेल्टा ए इंटू डेल्टा बी जो લઈએ તો 0.01 गुणिया 0.05 આનો ગુણાકાર કરીએ તો 0.1 2 3 4 પોઈન્ટ કાપવા પડે, 1 2 3 અને 4। તો આ 2 કરતો આનું મૂલ્ય ખૂબ જ નાનું મળ્યું કે નહીં? તો આ 2 કરતાં આનું મૂલ્ય કેવું મળે છે? ખૂબ જ નાનું મળે છે। તો આ 0.01 આ 0.05 આ બેની સાપેક્ષમાં આ મૂલ્ય ખૂબ જ નાનું મળે છે, માટે આ મૂલ્યને આપણે શું કરીશું? અવગણીશું। શું કરાય? અવગણી। તો જ્યારે આપણે આ સરવાળો જે કરતા હોય એ સરવાળાની અંદર આ મૂલ્યને શું કરવામાં આવે? અવગણવામાં આવે। માટે डेल्टा ए इंटू डेल्टा बी નો જે ગુણાકાર જે છે એ અંતિમ પદની અંદર આપણે શું કરીશું? અવગણીશું। માટે डेल्टा ए અને डेल्टा बी નું મૂલ્યને અવગણતા હવે જો અવગણવામાં આવે તો પછી આ રીતે લખાય z પ્લસ ઓર માઇનસ डेल्टा z ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? ab પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ डेल्टा b પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ डेल्टा a। હવે અહીંયા ધ્યાન આપો, z અને અહીંયા ab, અહીંયા z જે છે અહીંયા ab છે, તો z બરાબર તો શું લખાય? ab લખાય। તો ab ની જગ્યાએ હું z લખું તો z તો ઉડી જશે, તો આવું લખાય z પ્લસ ઓર માઇનસ डेल्टा z બરાબર z પ્લસ ઓર માઇનસ અહીંયા આપણે જો ab એ જ z છે તો એની જગ્યાએ હું z લખી દઉં, z પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ डेल्टा ab सॉरी a इंटू डेल्टा b प्लस और माइनस b इंटू डेल्टा a। तो आ जेड जेड उड़ी जैसे, कारण के केम तमे अहींया जेड लख्यो? बोलो तो जेड शा माटे लख्यो? कारण के पक्षमां आपेलुं ज छे। जुओ जेड बराबर आपणे शुं लीधुं छे? ए बी लीधा छे, तो ए बी नी जग्याए हूँ जेड लखी सकूँ कि नहीं? हवे ए बी नी जग्याए जेड लखूँ तो जेड जेड उड़ी जशे, कारण लखूँ तो कारण लखी दईए कि जेड बराबर शुं छे? ए बी छे, એટલે આ जेड जेड उड़ी जशे। तो हवे शुं रहेशे? बोलो प्लस और माइनस डेल्टा जेड बराबर शुं लखीशुं? ए इंटू डेल्टा बी प्लस और माइनस बी इंटू डेल्टा ए। अहींया पण आगळ शुं आवशे? प्लस और माइनस। हवे आपणे एक काम करीए, जमणी बाजु जेड वडे भागीए तो डाबी बाजु डाबी बाजु जेड वडे भागो तो जमणी बाजु ए बी वडे भागो, कारण के जेड ए ज ए बी छे। तो आने हूँ आ रीते लखी दऊं प्लस और माइनस डेल्टा जेड अपॉन जेड बराबर प्लस और माइनस ए इंटू डेल्टा बी अपॉन ए बी, અને અહીંયા શું લખીશું? પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ બી। જો અહીંયા એ ઉડી જશે, અહીંયા બી ઉડી જશે, તો અહીંયા શું લખાશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું લખીશું? પ્લસ ઓર માઇનસ કોમન કાઢી દઈએ તો ડેલ્ટા બી અપોન બી, અહીંયા શું આવશે? ડેલ્ટા એ અપોન એ। तो प्लस और माइनस डेल्टा जेड अपॉन जेड बराबर प्लस और माइनस डेल्टा बी अपॉन बी वत्ता प्लस और माइनस डेल्टा ए अपॉन ए। तो ये प्लस और माइनस उड़ी जैसे, तो ये शू मळशे? डेल्टा जेड अपॉन जेड बराबर डेल्टा बी अपॉन बी प्लस डेल्टा ए अपॉन ए। टूंकमां अहींया प्लस और माइनस होवाथी केटली शक्यताओ आवे? खरेखर 4 शक्यताओ आवे। तो 4 शक्यताओ जो लखीए तो कई कई शक्यताओ आवशे? तो डेल्टा जेड अपॉन जेड बराबर एक शक्यता आवे डेल्टा ए अपॉन ए वत्ता डेल्टा बी अपॉन बी। बीजी शक्यता कई आवे? तो डेल्टा ए अपॉन ए माइनस डेल्टा बी अपॉन बी। त्रीजी शक्यता माइनस डेल्टा ए अपॉन ए वत्ता डेल्टा बी अपॉन बी। और चौथी शक्यता माइनस डेल्टा ए अपॉन ए माइनस डेल्टा बी अपॉन बी। परंतु महत्तम सापेक्ष त्रुटि कई मळशे? तो आ सापेक्ष जो भागाकार आई गयो એટલે આ કઈ ત્રુટિ થશે? સાપેક્ષ ત્રુટિ થશે। કઈ ત્રુટિ થશે? આ સાપેક્ષ ત્રુટિ થશે। तो महत्तम सापेक्ष त्रुटि है, कई है? महत्तम सापेक्ष त्रुटि। तो आ महत्तम सापेक्ष त्रुटि केटली मळशे आपणने? डेल्टा जेड अपॉन जेड बराबर डेल्टा बी अपॉन बी वत्ता डेल्टा ए अपॉन ए। तो ज्यारे बे पदो गुणाकार स्वरूपे आपेला होय
ત્યારે મહત્તમ સાપેક્ષ ત્રુટિ આપણને આ રીતે મળે છે. તો બે ભૌતિક રાશિઓ કેવી રીતે આપેલી હોય, ગુણાકાર અથવા તો ભાગાકાર સ્વરૂપે હોય તો અંતિમ પરિણામી ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ દરેકના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. તો આમાં આવતી સાપેક્ષ ત્રુટિ વત્તા આમાં આવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ આપણે આ રીતે શોધી શકીએ. તો આપણે વાત કરી છે એના માટેની, ગુણાકાર માટેની. ધારો કે ભાગાકાર માટેની વાત કરી હોય, ધારો કે આમ આપ્યું હોય z બરાબર a/b, તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ શોધો. તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ શોધો. તો z બરાબર a/b આપેલ હોય તો આપણે મહત્તમ સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. હવે જો મહત્તમ સાપેક્ષ ત્રુટિ શોધવાની તો z બરાબર a/b વિશે તમને ખબર નથી, પણ તમે આવું તો લખી શકો, a બરાબર z × b. તો હોતા તો ગુણાકાર સ્વરૂપ થઈ ગયું. ગુણાકાર સ્વરૂપ માટેનો નિયમ ખબર છે કે અહીંયા એમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી, તો એમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a/a બરાબર અહીંયા શું લખીશું બોલો. અહીંયા જો શક્યતા આગળના નિયમ પ્રમાણે જો વિચારતો અને શક્યતા વિચાર તો ડેલ્ટા a/a બરાબર શું લખીશું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z/z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b/b. આગળ આપણે આવું ભણી ચૂક્યા. તો z બરાબર a/b હોય તો a બરાબર શું લખીશું, z × b. અને a બરાબર જો z × b લખાય તો પછી એમાં આવતી ત્રુટિ ડેલ્ટા a/a, તો z અને બીમાં આવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z/z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b/b. તો આની પણ તમે ચાર શક્યતાઓ વિચારી શકાય. તો ચાર શક્યતાઓ કઈ આવશે, ચલો તો ચાર શક્યતાઓ લખીએ. તો એક શક્યતા આવી આવે ડેલ્ટા a/a બરાબર શું લખીશું, ડેલ્ટા z/z વત્તા ડેલ્ટા b/b. એક શક્યતા આવે. બીજી શક્યતા જો લખીએ તો ડેલ્ટા a/a બરાબર શું લખીશું, ડેલ્ટા z/z માઇનસ ડેલ્ટા b/b. ત્રીજી શક્યતા જો લખીએ, આ એક શક્યતા, આ બીજી શક્યતા, પછી આ ત્રીજી શક્યતા કઈ આવશે, ડેલ્ટા a/a બરાબર શું લખીશું, માઇનસ ડેલ્ટા z/z વત્તા ડેલ્ટા b/b. અને ચોથી શક્યતા કઈ આવશે તો ડેલ્ટા a/a બરાબર માઇનસ ડેલ્ટા z/z માઇનસ ડેલ્ટા z/z માઇનસ ડેલ્ટા b/b. આવી ચાર શક્યતાઓ છે. હવે આ ચાર શક્યતાઓમાંથી આપણે આ બીજા નંબરની શક્યતા ધ્યાનમાં લઈએ. હવે આ શક્યતા પરથી શું લખાય બોલો. તો આ શક્યતા પરથી જો લખીએ તો ડેલ્ટા a/a આને આપણે આબર લઈ જઈએ વત્તા ડેલ્ટા b/b બરાબર ડેલ્ટા z/z. તો અગાઉની જ આપણે ગુણાકારના નિયમો જે સૂત્ર મળ્યું એનું સૂત્ર અહીંયા પણ મળે છે કે નહીં. તો ઝેડમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હોય, તો પ્રત્યેક ત્રુટિના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલો હોય. તો આમ ભાગાકાર સ્વરૂપ હોય, કેવું સ્વરૂપ હોય, ભાગાકાર સ્વરૂપ હોય કે પછી આ રીતે ગુણાકાર સ્વરૂપ હોય. કયું સ્વરૂપ હોય, ગુણાકાર સ્વરૂપ હોય. મહત્તમ સાપેક્ષ ત્રુટિ બંનેમાં કેવી આવવાની, સરખી આવવાની. ગુણાકાર સ્વરૂપમાં સાપેક્ષ ત્રુટિ કેટલી મળી, તો ગુણાકાર સ્વરૂપમાં સાપેક્ષ ત્રુટિ કેટલી મળી, તો ડેલ્ટા z/z બરાબર ડેલ્ટા b/b વત્તા ડેલ્ટા a/a. અને જો ભાગાકાર સ્વરૂપ હોય તો પણ કેટલી મળે છે, મહત્તમ સાપેક્ષ ત્રુટિની આ શક્યતા તમે લઈ શકો છો. આ ચારમાંથી જે મહત્તમ મૂલ્ય આમાં મળે કે નહીં, ડેલ્ટા z/z નું મહત્તમ મૂલ્ય આમાં મળે છે. તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ અહીંયા પણ કેટલી થશે, ડેલ્ટા z/z બરાબર શું લખીશું, ડેલ્ટા a/a વત્તા ડેલ્ટા b/b. તો આમ સાપેક્ષ ત્રુટિ આપણને જે મળે છે એ ગુણાકાર સ્વરૂપે હોય કે ભાગાકાર સ્વરૂપે હોય, બંનેમાં સાપેક્ષ ત્રુટિના મૂલ્યો કેવા મળે, તો સમાન મળે છે. હવે આને અનુલક્ષીને આપણે જો એક્ઝામ્પલ લઈએ તો આને અનુલક્ષીને જો આપણે એક્ઝામ્પલની વાત કરીએ ગુણાકાર ભાગાકારના સ્વરૂપમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક ભૌતિક રાશિ માટે એક ભૌતિક રાશિનો સંબંધ આપણે ભૌતિક રાશિ તરીકે કાર્ય લઈએ.
એ બળ અને સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. બળના આપણે એફ બરાબર જો લખીએ તો 4 વત્તા 0.1 ન્યૂટન આટલું બળ લાગે છે. આ બળનું મૂલ્ય છે. સ્થાનાંતરના આપણે ડી વડે દર્શાવીએ તો ડી બરાબર 3 વત્તા 0.4 મીટર છે. આટલું સ્થાનાંતર છે. તો કાર્યમાં આવતી સાપેક્ષ ત્રુટિ શોધો. જો કાર્યનું સૂત્ર આપ્યું કે ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી, આવું સૂત્ર તમને આપી દીધું એ પક્ષમાં, અને ના આપ્યું તો તમને ખબર હોવી જોઈએ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થાય. તો ચલો આ બે પદો કેવા સ્વરૂપમાં છે? તો ગુણાકાર સ્વરૂપમાં છે. તો કાર્યમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ આપણે શોધવાની છે. શું શોધવાની છે? મહત્તમ સાપેક્ષ ત્રુટિ. હવે મહત્તમ જો ડબલ્યુ બરાબર જો એફ ઇન્ટુ ડી હોય તો મહત્તમ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર કયું આવશે? તો એ આપણે પહેલાં સમજૂતી લઈ લઈએ. તો ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી હોય તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ડબલ્યુ અપોન ડબલ્યુ બરાબર શું લખીશું? ડેલ્ટા એફ અપોન એફ વત્તા શું લખીશું? ડેલ્ટા ડી અપોન ડી. આ એનું મહત્તમ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે. તો એનો મતલબ એ થયો કે મહત્તમ સાપેક્ષ ત્રુટિ જો શોધવી હોય તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ શોધવા માટે ડેલ્ટા એફ અપોન એફ લેવા પડે, એનો ગુણોત્તર લેવો પડે. ડેલ્ટા ડી અપોન ડીનો ગુણોત્તર લેવું પડે. તો અહીંયા એફની કિંમત કેટલી લેવાની? તો 4 ન્યૂટન. ડેલ્ટા એફની કિંમત કેટલી લેવાની? તો ડેલ્ટા એફ બરાબર 0.1 ન્યૂટન. સ્મોલ ડીની કિંમત કેટલી? તો 3 મીટર. અને ડેલ્ટા ડીની કિંમત કેટલી? તો 0.4 મીટર. આ રીતે લઈ લેવાની. તો ડેલ્ટા એફ અપોન એફ બરાબર કેટલા થશે? 4 ભાગ્યા 0.1 બરાબર કેટલા થશે? 0.1 ભાગ્યા 4 બરાબર કેટલા થશે? તો 0.1 ભાગ્યા 4 કરો. તો 0.1 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 0.025. એનું મૂલ્ય કેટલું આવશે? 0.025. ત્યાર પછી ડેલ્ટા ડી અપોન ડી. ડેલ્ટા ડીની કિંમત કેટલી? તો 0.4. ડીની કિંમત 3. તો આનો ગુણાકાર ભાગાકાર કરો. તો 0.3 ભાગ્યા 0.4 ભાગ્યા 3. આનો ભાગાકાર કરીએ તો 0.133. 0.133. તો આ ડેલ્ટા ડી અપોન ડીની કિંમત મળી. આ ડેલ્ટા એફ અપોન એફની કિંમત મળી. તો ડેલ્ટા ડબલ્યુ અપોન ડબલ્યુની કિંમત કેટલી મળશે? તો ડેલ્ટા એફ અપોન એફ વત્તા ડેલ્ટા ડી અપોન ડી. ડેલ્ટા એફ અપોન એફ વત્તા ડેલ્ટા ડી અપોન ડી. હવે ડેલ્ટા એફ અપોન એફ બરાબર કેટલા મળે? તો ડેલ્ટા એફ અપોન એફ બરાબર 0.025 વત્તા ડેલ્ટા ડી અપોન ડીની કિંમત કેટલી? તો 0.133. હવે આ બેનો આપણે સરવાળો કરી દઈએ. ચલો આ બેનો સરવાળો કરીએ તો મૂલ્ય કેટલું મળશે? તો આ બેનો જો સરવાળો કરીએ તો એનું મૂલ્ય .025 વત્તા 0.133 ઇઝ ઇક્વલ ટુ 0.158. તો ડેલ્ટા ડબલ્યુ અપોન ડબલ્યુ બરાબર કેટલા મળશે? 0.158 થાય. તો આ રીતે જ્યારે બે ભૌતિક રાશિઓમાં જ્યારે ગુણાકાર સ્વરૂપે આપેલ હોય ત્યારે તેમાં આવતી જો સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો કાર્યમાં આવતી સાપેક્ષ ત્રુટિ આપણને આ રીતે મળે. હવે આવું જ એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનું છે. તો પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય.
તો કાર્ય ડબલ્યુમાં આવતી ત્રુટિ, કાર્ય ડબલ્યુ બરાબર તમને આવું આપ્યું કે 4 વત્તા 0.15 જૂલ, આ કાર્ય માટે આપ્યું. સમય ટી બરાબર 3 વત્તા 0.12 સેકન્ડ. તો પાવરનો આવતી સાપેક્ષ ત્રુટિ શોધો. તો પાવરમાં આવતી આપણે શું શોધવાનું છે? સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. તો આમ પાવરનું સૂત્ર આ રીતે આપેલું હોય, એમાં કાર્યનું મૂલ્ય આટલું છે, સમયનું મૂલ્ય આ રીતે આપેલું હોય, તો તેમાં આવતી આપણે શું શોધીશું? સાપેક્ષ ત્રુટિ શોધીશું. તો સાપેક્ષ ત્રુટિ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એક્ઝામ્પલ માટેનો. તો આમ ગુણાકાર માટે અને ભાગાકાર માટે આવતી સાપેક્ષ ત્રુટિની ચર્ચા જો કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ. હવે દાખલા ઘાતમાં આવતી ત્રુટિની વાત કરીએ. ધારો કે આ રીતે આપેલું હોય, ધારો કે કોઈ ભૌતિક રાશિ ઝેડ બરાબર આવું આપ્યું, એ સ્ક્વેર આપેલું હોય, તો ઝેડમાં આવતી સાપેક્ષ ત્રુટિ શોધો. ચલો ઝેડ બરાબર એ સ્ક્વેર હોય, તો ઝેડ બરાબર આપણે આવું લખી શકીએ, એ ઇન્ટુ એ. તો પછી એ ઇન્ટુ એ હોય તો આપણને ખબર કે જો ઝેડ બરાબર એ ઇન્ટુ બી હોય તો શું લખાય બોલો? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી લખાય કે નહીં? પણ હવે બીની જગ્યાએ તો આપણે એ જ મૂકીશું. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી અપોન બીની જગ્યાએ શું લખીશું? બીની જગ્યાએ એ મૂકો તો અહીંયા પણ શું થશે? ડેલ્ટા એ અપોન એ. ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા એ અપોન એ 2 વખત આવશે. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું લખીશું? 2 ટાઈમ ડેલ્ટા એ અપોન એ થાય કે નહીં? તો એકની એક ભૌતિક રાશિનો અહીંયા વર્ગ છે, એ સ્ક્વેર છે, તો એને એ ઇન્ટુ એ લખાય. જો ઝેડ બરાબર એ ઇન્ટુ બી હોય તો આપણે આગળની થિયરી ભણી ચૂક્યા. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું લખીશું? ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી અપોન બી લખાય. પણ આ બીની જગ્યાએ તમે જો એ મૂકી દો તો ડેલ્ટા એ અપોન એ થાય, અને એ અપોન એ, અને જો એ અપોન એ અહીંયા પણ ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા એ અપોન એ, તો શું લખાય? 2 ડેલ્ટા એ અપોન એ લખાય. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર 2 ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ થાય. ધારો કે ઝેડ બરાબર એ ઘન હોય તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું લખ્યું? 3 વખત લખાય કે નહીં? અને આ બરાબર એ ઇન્ટુ એ થાય, અને એ ઇન્ટુ એ બરાબર શું લખીશું? ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા એ અપોન એ. કેટલી વખત? 3 વખત. તો 3 ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ થાય. તો હવે ઘાતને નીચે ઉતારવાનું ખાલી યાદ રાખવાનું. ધારો કે ઝેડ બરાબર એની n ઘાત હોય, તો અહીંયા આપણે શું લખીશું? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર n ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ લખાય. શું લખાય? n ઇન્ટુ ડેલ્ટા